નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભારતીય સંગીત જગતના મહાન ગાયક અને સિંગર ઓફ ધ મિલેનિયમ સ્વર્ગસ્થ કિશોર કુમારની આજે 97મી જન્મ જયંતિ છે. આ નિમિત્તે સાંસ્કૃતિક નગરી વડોદરામાં સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા કિશોરદાના સદાબહાર ગીતોના સુરેલા સ્વર, કેક કટિંગ અને ચોકલેટ વિતરણ સાથે ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા કિશોરદાની 97મી જન્મ જયંતિ પ્રસંગે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કિશોરદાના ચાહકોએ એકઠા થઈને તેમના વિશાળ પોસ્ટર સામે કેક કાપી, એકબીજાને ચોકલેટ વહેંચી અને તેમના અમર ગીતો ગાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ દરમિયાન સમગ્ર વાતાવરણ કિશોરદાના મધુર ગીતોથી સંગીતમય બની ગયું હતું. આ પ્રસંગે સંગીત પ્રેમી ગ્રુપના નિખિલ પુરોહિતે જણાવ્યું હતું કે કિશોરદા ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના સદાબહાર ગીતો અને અવાજ આજે પણ કરોડો ચાહકોના દિલમાં અમર છે. આજે ભારતના મહાન ગાયક કલાકાર અને સંગીત જગતના એક મહાપ્રતિભાશાળી મહાગાયક ઓફ મિલેનિયમ એવા કિશોરદાની આજે 97મી બર્થડે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે એમના ફેન્સની અંદર, સંગીત પ્રેમીઓની અંદર. કિશોરદા અમારા બધા માટે સંગીતના ભગવાન છે, અમારા એનાથી ઉપર નથી. એમના ગીતોએ અમને જીવનના દુઃખ સુખના પ્રસંગોની અંદર એટલું બધું સુખ શાંતિ આપી છે જેની કોઈ હદ નથી. અમે એમને અમારા એક ફેમિલી મેમ્બરની જેમ જ ગણીએ છીએ. સવારથી રેડિયો પર એમના જ ગીતો અમે સાંભળીને મોટા થયા છે અને આજે પણ યુવા પેઢી આજે પણ FM રેડિયો પર અને મેસેજની અંદર પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો, જીધર દેખું તેરી તસવીર નજર આતી હે અને એવા મેસેજો કરી આજે પણ કિશોરદા દરેક યુવાનોના હૃદયની અંદર વાસ કરે છે. કિશોરદાની આજે અમે ઘડી બર્થડે સેલિબ્રેટ કરી છે અને કેક કાપીને અને ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરીને અને એમના સદાબહાર ગીતો ગાઈને આજે અમે એમની 97મી બર્થડે સેલિબ્રેટ કરી છે સરદાર ભવન ખાતે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.